નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદાનમ નમો લોહે સૌ આહિર્યાન નમો લોહે સૌ જયાનમ નમો લોહે સૌ ત્રિકાળવતી સાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમો મંગળમ કુંકુંડાર્ય ભુજેન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિરુદ્ધ નિરાકાર પ્રભુ બે પૂરી થઈ કલેક્ટર પૂરું થયું. રાજકોટમાં મૂકી દીધી છે જેમ પણ પણ આ તો લેવું જોઈએ ને બધી બરાબર. જન કિંચી મે દુચરિતમ સભમ દિવ્યેણ ભોત્રી સામાયં તુ દિવ્યં કરીમ સવં નિરાયા. જે કાંઈ પણ દુચરિત મુજતી સર્વં કરું છું નિરાકાર જસમત ચરિત જે ત્રય વિધનું. આ પ્રત્યાખ્યાનની વ્યાખ્યા છે. ધર્મીને આત્મ સ્વરૂપના અનુભવ પૂર્વક સ્વરૂપમાં સ્થિરતા થાય, આનંદની ઉગ્રતા પ્રગટ થાય એને પ્રત્યાખ્યાન ચારિત્રનો પેટાપેટ કહેવામાં આવે. બહારથી એકલા વિકલ્પથી પ્રત્યાખ્યાન કહે એ કઈ પ્રત્યાખ્યાન નથી. બરાબર. અંતરમાં આત્મામાં અભેદપણે પરિણમન કરીને જે સ્વરૂપમાં લીનતા, આનંદની ઉગ્રતા, વિતરાગ પર્યાય પ્રગટ થાય એને અહીંયા પચખાણ જો પૂર્વે આને પચખાણ કે છે. બરાબર. ઓલા પચખાણ કેટલી વાર કર્યા જો ગમે તે એની ટીકા આત્મગત દોષોથી મુક્ત થવાના ઉપાયનું આ કથન છે. બરાબર. આત્મામાં પર્યાયમાં જે કઈ પુણ્ય પાપના વિકલ્પો એ દોષ સ્વરૂપ છે. બરાબર. એનાથી નિવૃત્તવાના ઉપાયની વાત છે. બરાબર. હવે પોતે પોતાને નામ લઈ ભાવ લઈ કહે છે. મને મુનિ કહે છે કે મને પરમ તપુ ધનને, જેને મારી પાસે પરમ તપરૂપી ધન છે, અતિન્દ્રિય આનંદની દશારૂપી મને ધન છે એમ કે છે. આ ધૂળનો ધન નહીં એમ કે છે. એ ધન નહીં. પરમ તપો ધન વસ્તુ ભગવાન આત્મા અતિન્દ્રિય આનંદની पूंजी से, मूड़ी से भरा पड़ा है. उसका એનો આદર કરીને એમાં એકાગ્ર થઈને જે કંઈ વિતરાગી પરિણતિ પ્રગટ થાય એને તપરૂપી ધન કહેવામાં આવે. આ ધન બરાબર. હા, કે જે ધનના મોલે કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય. એવા મને વેદ વિજ્ઞાની હોવા છતાં દેખો પહેલેથી વાત તો કરે છે હું છું તો રાગથી ભિન્ન એવો વેદ જ્ઞાની, સમ્યક દર્શનથી રાગ વિકલ્પ વ્યવહાર એનાથી ભિન્ન સ્વરૂપનું ભાન એને અહીંયા સમ્યક દ્રષ્ટિ અથવા ભેદ વિજ્ઞાની કહે.
મને પરમ તપુ પથ પરમ તપોધન પરમ સાધારણ તો ચોથે ગુણ સ્થાને પણ સંકિતમાં જ્ઞાન ને આનંદ આદિ અલ્પ પોતાની લક્ષ્મી ધન પ્રગટ હોય છે. હાજી શ્રાવકને સાચા શ્રાવકને પણ અંતરની લક્ષ્મી પ્રગટ હોય છે. બરાબર અંતર કી લચ્છી સો અજાચી લખપતિ આવે છે ને બરાબર સમિતા નાટકમાં અંતર કી લચ્છી સો અજાચી લખપતિ હે. અંતરની લક્ષ્મી આ તમારી ધૂળની નહીં એમ કે છે. મકાન બંગલા જોઈને મકાન બનતા નથી. હે અંતર કી લક્ષ્મીથી મકાન નહીં બનતું. પણ આ મકાન રહેવામાં કામ આવતા નથી. એ તો દૂર છે એવું કહેવા. જ્યાં અંદરમાં રહેવાનું સ્થાન છે અતિન્દ્રિય આનંદનો બંગલો અંદર પડ્યો છે. આનંદ ઘન પ્રભુ કે ઘર દ્વારે રટણ કરું ગુણ ધામા એવા સ્વરૂપની નજીકમાં દરિયામાં એ ગુણને યાદ કરીને સ્મરીને એમાં રહું એ આત્માની લક્ષ્મીને ધન છે. કે જે સાથે રહે સાથે આવે અને મુક્તિના કારણ રૂપે થાય એને લક્ષ્મી કહેવામાં આવે. સાચું પ્રભુ અહીં તો પરમ તપોધન મુનિ છે. પરમ તપોધન ઉગ્ર વિકાર રહી ત્રણ કષાયના અભાવની જે દશા પ્રગટ થઈ છે એને વેદ વિજ્ઞાની હોવા છતાં શું કે છે એ રાજનો વિકલ્પ જે ઉઠે છે એનાથી છવ જુદો. બરાબર ધર્મીનું દ્રષ્ટિ અને ધર્મીનું હૃદય રાજથી હૃદય જુદું હોય છે. બરાબર જ્ઞાન બરાબર છતાં એવું ભેદ વિજ્ઞાન રાજથી પુણ્યથી વિકલ્પથી ભિન્ન હોવા છતાં પૂર્વ સંચિત કર્મના ઉદયને લીધે ચારિત્રમોનો ઉદય હોતા કંઈક ચારિત્રનો ઉદય આવે કંઈક દુચારિત્ર થઈ જાય રાગ આદિનો વિકલ્પ તો તે સર્વને મન વચન કાયાની સંશુદ્ધિથી હું સમ્યક પ્રકારે તજું છું. હોશ રહે એની વ્યાખ્યા થઈ. આમાં કારણ કે બહુ શબ્દ વપરાય. માતુક પર પેશા પટવા જાય એટલે હોંસરી કરે. હોંસરી છોડું છું તજું છું. અહીંયા કે છે હું આત્મા વેદ વિજ્ઞાની શરીર વાણી છે તો ભિન્ન છું પણ દયાદાન વ્રતના વિકલ્પથી પણ હું ભિન્ન છું. બરાબર એને અહીંયા ભેદ વિજ્ઞાની અને સમ્યક દ્રષ્ટિ કહેવામાં આવે છે. એ ઉપરાંત કે છે કે મને ચારિત્ર પણ છે. તપોધન કીધું છે ને વસ્તુના સ્વરૂપમાં આનંદ અતિન્દ્રી એનો ઝળકાવ પર્યાયમાં ઉગ્રપણે આવે છે. પ્રચુર સ્વસંવેદન એ પર્યાય પણ અવસ્થા ઘણો અતિન્દ્રિય વેદન આવે છે. બરાબર એવો હોવા છતાં અને રાગથી ભિન્ન પડ્યો હોવા છતાં રાગમાં ચારિત્રમોના ઉદયમાં જરી જોડાઈ જવાથી દોષ થાય દુચારિત્ર થાય એ સર્વને છોડી દઉં. મારા સ્વભાવના આશ્રય કરીને એને છોડી દઉં. વાહ વાહ પ્રભુ પ્રત્યાખ્યાન છે ને એટલે હા એનું નામ પ્રત્યાખ્યાન છે. બરાબર ભારી વ્યાખ્યા
મનોવચન કાયાની સંશુદ્ધિથી સમ્યક પ્રકારે સ્વભાવની શુદ્ધિથી કર્યું એમ કે અંતરની સંશુદ્ધિ સ્વભાવની નિર્મળતા દ્વારા હું સમ્યક પ્રકારે દોષના ભાવને છોડું છું. બરાબર. જો આ દોષ છોડવાની રીત બરાબર. એકલું મીઠા મીઠું પણ દે એટલે દોષ છૂટી ન જાય એમ કે છે. બરાબર પ્રભુ. સમજાય છે કાંઈ? મન વચન ને કાયાથી અંતરમાં રમણ એનું લક્ષ છોડીને સ્વભાવની સમશુદ્ધિ સમ્યક પ્રકારે શુદ્ધિ પ્રગટ કરીને આને હું છોડું છું. વાહ વાહ પ્રભુ. દોષને છોડું છું. કે દોષ છૂટી જાય છે. દોષ ઉત્પન્ન થતા નથી, છૂટી જાય છે એમ કહેવામાં ભાષા પર ઉદ્દેશની શૈલી છે. વળી સામાયિક શબ્દથી ચારિત્ર કહ્યું છે એમ કે છે. સામાયિક શબ્દ છે ને બીજા પદમાં, એ સામાયિક કહેતા ચારિત્રની વ્યાખ્યા એમ કે છે. એ ચારિત્ર 3 પ્રકારનું. સામાયક, છેદોપસ્થાપન, પર્યાય વિશુદ્ધિ, એ 3 છે પ્રકાર. 3 ભેદોને લીધે 3 પ્રકારનું છે. તે ચારિત્રને નિરાકાર કરું, અભેદ અખંડ નિર્વિકલ્પ કરું છું. અથવા હું જગન રત્નત્રયને, વ્યવહાર રત્નત્રયને અહીં જગન શબ્દ વાપર્યો છે. જાણે કે ઉત્કૃષ્ટ રત્નત્રયનો એક નાનો ભાગ હોય, જગનનો અર્થ ખરેખર નાનું એમ નહીં, પણ હલકું. શબ્દ એવો છે. જગન રત્નત્રયને વ્યવહાર દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા આવશીની છે. નવ પદાર્થની શ્રદ્ધા, એનું જ્ઞાન આચરણ, એ બધું વ્યવહાર રત્નત્રય છે. શુભ વિકલ્પનો શુભ રાગ છે. કહ્યું ના હમણાં વાત કરી સાંભળી કે નહીં? એ ઉત્કૃષ્ટ માયનો એ નથી, પણ કહેવામાં એમ આવે પેલો રત્નત્રય શબ્દ વાપર્યો છે ને, એટલે રત્નત્રય માયેલો આ વ્યવહાર રત્નત્રય જગન એમ. પણ ઉત્કર્ષનો નિર્વિકલ્પ ભાવ છે, એનો આ જગન એવો ભાગ એમ નહીં. શું છે જગનનો અર્થ? પોતે કૃષ્ણ, પરદ્રવની શ્રદ્ધા, એવો એનો અર્થ છે કૃષ્ણ. સમજાણું કાંઈ? એવી જગન રત્નત્રયને હું ઉત્કૃષ્ટ કરું છું. એટલે કે હવે એનો અર્થ ચાલે છે. 9 પદાર્થ ઉપર દ્રવ્યના સિદ્ધાંત દેખો. 9 પદાર્થ ઉપર દ્રવ્ય થઈ એનું સિદ્ધાંત, 9 પદાર્થનું જ્ઞાન, 9 પદાર્થમાં વ્યવહાર આચરણ, એ રત્નત્રય સાકારના વિકલ્પ ભાવો છે. રાગ ભાવો એ ભાવ છે. તેને નિજ સ્વરૂપના સિદ્ધાંત, જો બોલેમાં પદાર્થ પરદ્રવ્યના સિદ્ધાંત જ્ઞાન આચરણ, આ નિજ સ્વરૂપના સિદ્ધાંત જ્ઞાન અનુષ્ઠાન. મારા સ્વરૂપનું નિજ સ્વરૂપ, એના સિદ્ધાંત જ્ઞાનને અનુષ્ઠાન, એવું સ્વભાવ રત્નત્રય કરવું વિભાવ રત્નત્રય થયા. વ્યવહાર રત્નત્રય એ વિભાવ છે, વિકાર છે, રાગ છે. એને છોડીને નિજ સ્વરૂપના સિદ્ધાંત, મારો ભગવાન, મારો ભગવાન, હું મારો બે આવ્યા અને ભાષા શું આવે? મારું સ્વરૂપ
સ્વરૂપ નિજ આનંદ ને જ્ઞાન રૂપી મારી ચીજ એ હું એની શ્રદ્ધા નિર્વિકલ્પ નિશ્ચય સમ્યક દર્શન બોલો સવિકલ્પ હતો વ્યવહાર સમજાણું કાંઈ આ વ્યવહાર નીચેના ઝઘડા મોટા છે ને જૈન સંસ્કૃતિમાં આવ્યું બહુ ખાલી ઘણું હવે બધું આ બધું જ્ઞાન કરાયું છે એવું વ્યવહાર હોય છે બરાબર પણ એ સાચું રત્નત્રય છે એમ નથી બે હાથો તો બે પીડા કરવા વ્યવહાર રત્ન તો દુઃખ વિકલ્પ છે બરાબર નિશ્ચય રત્ન તો સુખ ને આનંદ છે પંડિતોને ખબરા થઈ ગયો છે ભેદ ભિન્ન ભિન્ન છે ક્યાં ક્યાં સાકાર ને નિરાકાર તમારા ભાઈ કા તો એનો અસ્પત કરો તમે જ્યાં બે રહેતા છે ત્યાં પૈસામાં ફટ ને તો ઉત્તર આપે તમારા ભાઈએ કહ્યું સાકાર નિરાકાર નો અર્થ શું કર્યું એની વ્યવહારના વિકલ્પને સાકાર કહ્યું અને નિશ્ચય સ્વને આશ્રય જે થાય એને નિર્વિકલ્પ નિરાકાર કહ્યું બે ને રાવક ને મુનિ ને બધાને બધાની વાત છે ને અહીં ક્યાં કાઢી નાખો જેટલો મુનિનો આચરણ છે એનો એક દેશ ભાગ પંચમુખ નું સ્થાનમાં પણ બધો લાગુ પડે છે પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં છે મૂળ ગાથા પુરુષાર્થ સિદ્ધિ ઉપાય અમરચંદ્રાચાર કે જેટલા ભાવનું લખાણ મુનિમાંથી છે એનો દરેકનો એક અંશ દેશ ભાગ તો સાવકને હોય સમજાણું કાંઈ હા તો સાકાર કહ્યું ને એનો સવિકલ્પ વિકલ્પ એટલે રાગ વાવ દેવગુરુની શ્રદ્ધા નવતત્વની શ્રદ્ધા નવતત્વનું જ્ઞાન નવતત્વમાં વ્યવહાર પંચમાવર્તનું વિકલ્પ એ બધો રાગ છે તેને નિજ સ્વરૂપના શ્રદ્ધા જ્ઞાન અનુષ્ઠાન રૂપ એને હવે છોડી દઈને એમ ન આવ્યું પણ એનો અર્થ થયો કે એ પરદ્રવ્યના તરફના લક્ષ્યવાળી શ્રદ્ધા હતી બરાબર જ્ઞાન હતું આવર્તના પરિણામ હતા એને સ્વદ્રવ્ય ભગવાન આત્મા અંતર્મુખમાં પ્રભુ બિરાજે પૂર્ણ પરમાત્મા પોતે એવું નિજ સ્વરૂપ એના શ્રદ્ધા એનું નામ નિશ્ચય સમ્યક દર્શન બરાબર નિજ સ્વરૂપનું જ્ઞાન ભગવાન જ્ઞાતા દ્રષ્ટા ન્યાયક એનું જ્ઞાન સ્વસન્મુખ દીખ્યા વિના એ જ્ઞાન થાય સ્વસન્મુખની પ્રતીત કર્યા વિના એ સમ્યક દર્શન ન થાય એમ કે છે વ્યવહારમાં પરનું લક્ષ છે નીચેમાં સ્વનું લક્ષ હોય છે સ્વાશ્રિત નિશ્ચય પરાશ્રિત હવે પરાશ્રિત વ્યવહારથી નિશ્ચય સ્વાશ્રિત થાય આમ જોતા જોતા આમ જોવાનું સપર્ક છે શાસ્ત્રમાં લેખ એટલે મુંજાઈ ગયા માણસ નિયત હેતુ છે ને કારણ છે ને આ છે ને તે છે ને એ તો આમ જોવાનું છે એમ જોતા જોતા અંદરમાં ઉતરાય એને છોડતા ઉતરાય સમજાય છે કાંઈ રેડિયો ચડવું હોય ને વચમાં ઓરડો હોય સમરો નીચે હોય ભોયણું ભોયણા ઉતરતા ઉતરતા ઉપર ચડાય વ્યવહાર રત્નોત્તર તો રાગ હે ભોયું 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 સમજતા ને ભોયણું કહેતા ને તલગઢ ઘર તળિયાનું ઘર
ભોયણું કે છે મારે અહીંયા ને ભોયણું છે અવળડીમાં ભોયણું છે આવડી છે ને ઉપર તમને બહાર નીચે ભોયણું છે તળ્યું રાખેલું પેલા પણ કઈ કામ ન કારણ બગડી જાય અંદર દબાઈ બંધ રહે ને ગરમી થઈ જાય લુગડા પણ પુસ્તક બગડી જાય રાખેલું એવા કામ ઠીકરો હાથું છેલ્લું છે તલ ઘર નીચેનું ઘર હવે જેને ઉપર મીડીએ જવું હોય મંજિલ ઓરડામાં અહીં જવાનું અહીં જવાનું બે દાદર છે હવે ઉપર જવું એને પેલો હેઠે ઉતરીને પછી ઉપર જવાતું છે ત્યાં ખબર પડે એમનો જોવાય એમાં જગન રત્નોત્તર એ નીચા પરના લક્ષ વાળો ભાવ છે એ પરના લક્ષ વાળો ભાવ અંતરમાં જવા માટેના કારણ થાય ગમે તેમ ગપ્પા મારે તમે બધા એવા હતા એટલે હું કરે ને સાંભળીને બધા હા હા પાડતા બોલે મારે હજી મારે છે ને બધા વ્યવહારથી નિશ્ચય થાય વ્યવહાર આચરણ કરતા કરતા નિશ્ચય પ્રગટે વ્યવહાર આચરણ તો શુભ રાગ છે અને એ રાગનું લક્ષ તો પર દિશા તરફ છે પર દિશા જોતા જોતા અંતર દિશામાં અંતર દિશામાં ઊંડે અંદરમાં જવાનું થાય કે એને છોડીને થાય મૂળચંદભાઈ હે દિશા જુદી છે અરે એને ઘરમાં જવું એમાં પરઘર થોડું જીયાવું તો ઘરમાં જવાય એવી એની માન્યતા પરઘર જીયાવું તો પછી નિજ ઘરમાં જવાય હવે પરઘર તો અનંતવાર ગયો છો શુભ શુભ ભાવ તો અનાદિના કર્યા છે પરલક્ષી એને લઈને અંદરમાં જવાનું થતું છે અહીં તો કે છે જે નવ પદાર્થની પરદ્રવ્યની એ નવ પદાર્થ પરદ્રવ્ય છે હું જીવ છું એવો વિકલ્પ આદિ એક સમયની પર્યાય એ પણ પરદ્રવ્ય છે પદાર્થ છે વિકાલ દ્રવ્ય નહીં એમ બરાબર નવ પદાર્થ લીધા ને એક સમયની પર્યાય છે એ પણ પર પદાર્થ છે નિશ્ચય છે સ્વદ્રવ્ય નહીં નિદ્રવ્ય નહીં પર્યાયની શ્રદ્ધા એ પણ વિકલ્પ છે બરાબર વ્યવહાર આત્માની શ્રદ્ધા થઈ ગઈ હા 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 અરે નવ પદાર્થ લીધા ને જીવ અજીવ પુણ્ય પાપ આશ્રવ સંબંધ નિદ્રા બંધને મોક્ષ જીવ આવ્યો કયો જીવ એક સમયની પર્યાય વાળો જીવ બરાબર એની શ્રદ્ધા વ્યવહાર શ્રદ્ધા છે કેમ કે પર્યાય પોતે વ્યવહાર છે હા હા સમજાણું કાંઈ પોતાની પર્યાય પણ દ્રવ્યની અપેક્ષા વ્યવહાર છે એ વ્યવહારની શ્રદ્ધા એ સરાગ વાળી શ્રદ્ધા છે કે હા હા ભારી વાત સમજાય છે કાંઈ કનકલાલજી આ બધું આવી વાત છે પણ મારે હા લખાય પરંપરાકાર તો કે સાક્ષાત નહીં પછી છોડીને થશે એ પરંપરા એ વ્યવહાર નહીં નો કથન હે વ્યવહાર નહીં નું કથન એટલે કે એમ નથી પણ રાગને છોડીને થશે માટે પરંપરા કહેવામાં આવે છે હવે છે ને તીર્થંકર પ્રકૃતિ પરંપરા છે પ્રકૃતિ પરંપરા કામ થતી છે જળ પણ આવે કેવા શબ્દ એ બધા પકડીને બેઠા મારા એ જાણે કઈ ખબર નથી ને સાંભળનારા મૂર્ખાસ બધા એમ માને મારા હા બેઠું એ વાત હતી નહીં ને અંદર આ ભગવાન પૂર્ણાનંદ નો નાથ નિજ સ્વરૂપ વાંચા દીધો ઓલું બધું પર સ્વરૂપ થયું નવ પદાર્થની અપેક્ષા એ પર સ્વરૂપ થયું થયું કે નહીં
પછી નવ પદાર્થમાં પર્યાય પણ પરદ્રવ્યમાં ગઈ. એક સમયની પર્યાય. હા હા હા. અને નવની શ્રદ્ધા એ રત્નત્રય સ્વવિકલ્પ, રાગ વાળી શ્રદ્ધા, વિભાવ વાળી શ્રદ્ધા, પરાશ્રિત વ્યવહાર, પરને આશ્રય ઉત્પન્ન થતો વ્યવહાર સર્વ ત્યાગ છે. બંદર ટીકામાં આવ્યું છે ને, ત્યાગ છે. ધર્મીને ત્યાગ છે. નિષ્કંપ ભગવાન આત્મા એમાં સ્થિર કેમ રહેતો નથી કે છે બંદર ટીકામાં. અંતર્મુખ ભગવાન બિરાજે છે. જેના ભેટે તને આનંદ આવે એ તરફ કેમ જોતો નથી? એ કઈ સાધારણ વાત છે? એ કઈ ભણી ગણીને પ્રાપ્ત થયું છે? એ કોઈ ચારિત્રના વ્રત નિયમ પાળે સત્કાર કરીને પ્રાપ્ત થયું છે? નહીં તો તેને નિજ સ્વરૂપના શ્રદ્ધાન. વ્યવહાર જે વિકલ્પ છે અહીં તો છોડીને પાડ છે ને દાખલામાં. દિવ્યહેણ ભોસરી સામાયિક દિવ્યંગ કરી 3 પ્રકારનું સામાયિક કેમ ત્યાં સર્વંગ નિરાયાર પાસે તેને નિરાકાર કરવું. એટલે એનો અર્થ થયો સવિકલ્પ જે છે એને છોડીને હું મારા સ્વરૂપની શ્રદ્ધા નિરાકાર નિર્વિકલ્પ કરું એમ છે એનો સમજાણું કાંઈ. અને એ વાતો કરી છે એકા ને બીજો આ વ્યવહાર નીચે બે એક હારે છે. ખોટી વાત છે. પણ એક હારે અહીં નીચે હોય ત્યારે ઓલા રાગ ને વ્યવહાર કહેવાય છે. બંને સ્વચર મોક્ષમાં પ્રકાશ સમજીનું છે. હારે હોય હારે. અને આ દ્રવ્ય સંગ્રહમાં કહ્યું દુવ્યમપી મુખ મગન જાણી પાવણી જીમાં આરા પણ વસ્તુને જ્યાં મુદ્દાની રકમ મૂકી હોય એના અર્થની ખબર ન મળે. અને જ્યાં બધા વ્યવહાર હેતુ કારણ જ્યાં આવ્યું પણ કઈ અપેક્ષા એની ખબર ન મળે. હા જગન સંજ્ઞ એટલે વિકલ્પ. એ વિકલ્પ રાગ ઉપચાર है ना व्यवहार का ना उपचार है उपचार है इसमें दर्शन है ही नहीं. ये तो राग है. हाँ व्यवहार हो ने પણ એ વ્યવહાર બંધનું કારણ એમ જાણે કીધું ને પહેલે કહ્યું કે જગનનો ઉત્કર્ષ કરવું ના વ્યવહારને છોડીને ઉત્કર્ષ કરવું નિર્વિકલ્પ એમ. ના ના એ તો પેલું કહ્યું મેં ઉત્કર્ષ નો ભાગ એક જગન છે. પેલું કહ્યું હતું રત્નત્રય નું નામ છે એમાં એનું અહીં જગન છે. જે નિર્વિકલ્પ છે એનો ભાગ છે એમ નહીં. પણ રત્નત્રય જે છે એવા નામ ભાવ છે માટે એમ જગન કહેવામાં બાકી છે રાગ. रत्नत्रय को नाम माने नाम मात्र का रत्न नाम मात्र रत्नत्रय यहाँ એનો અર્થ જ કરે છે બેનો. એ બેનો અર્થ છે. હું જગન રત્ન ઉત્કર્ષ કરવું છે એનો અર્થ શું? જગન રત્નત્રયને ઉત્કર્ષ કરવું છે એનો અર્થ શું? એ ટીકાકાર કરે છે કે નવ પદાર્થ પરદ્રવ્યના શ્રદ્ધાંગીના આત્મનું સર્વરત્નત્રય સાકાર તેને નિજ સ્વરૂપના સિદ્ધાંત જ્ઞાન લોક સ્વભાવ રત્નત્રયના સ્વીકાર વળી નિરાકાર શુદ્ધ કરું છું એવો એનો અર્થ છે. ટીકાકાર એનો સ્પષ્ટ છે. જગનને ઉત્કર્ષ કરવું એની વ્યાખ્યા શું એમ એનો અર્થ શું? ભાષા તો ભાઈ જેમ છે એમ આવે. બસ એ તો એક વિકલ્પ है પણ નિરાકાર અંદર નિજ સ્વરૂપની શ્રદ્ધા જ્ઞાનાત્મ રત્નત્રય સ્વભાવ રત્ન છે. દેખો એનો અર્થ શું થયો? જગન છે વિભાવ રત્ન થયું.
નિરાકાર શુદ્ધ કરું છું. એ વિકલ્પને છોડી અને ભગવાન આત્મા પૂર્ણ સ્વરૂપ એનો આશ્રય લઈ અને નિર્વિકલ્પ શુદ્ધ કરું છું. બરાબર એમ અર્થ છે. બરાબર જો અમરચંદ્ર તેની શૈલી લખી છે ને ચારિત્રનો અર્થ છે નહીં પ્રવચન આચાર્ય અનુકરણ અમરચંદ્ર આચાર્ય આમ એનો સ્વસમય તેનો અર્થ છે. ટૂંકમાં રમવું એનું ચારિત્ર છે. હોય ને તો આચાર્ય અમૃતચંદ્ર આચાર્ય તો ગજબ કામ કરે. અદભુત કામ ગજબ કરતા મૂળચંદાઈ છે. અદભુતાદભુતમ પાછો આવે છે બે શબ્દ અદભુત ને અદભુતાદભુત બે. આ વ્યવહાર રત્નોત્તરી જે જગન રત્નોત્તરી એટલે હલકું રત્નોત્તરી એટલે રાગ વાળો રત્નોત્તરી. એને અહીં છોડીને એમ કેમ જ દિવ્યંગ કરેમી સબંગ નિરાયાન પાઠવાય છે ને હું નિરાકાર કરું છું. એનો અર્થ થયો કે અહીંથી ખસીને અહીં જાઉં. એ તો ઓલા દોષને સજો છું દિવ્યનો વર્ષે. આ તો સામાયિક છે દિવ્યંગ કરેમી સબંગ નિરાયાન. ઓલું દુચરિતંગ સૌ દિવ્યને વર્ષે એ દોષને ત્રણ પ્રકારે થોડુંક મનવચન શીખાયા. આ સામાયિક દિવ્યંગ કરેમી સબંગ નિરાયાન. સમજાણું કાંઈ? બરાબર. અરે શાસ્ત્રના અર્થોમાં કે પોતાની કલ્પના અર્થ કરવા મહા ભગવાનની પેઢી છાતો બરાબર. સર્વજ્ઞની પેઢી. એ પેઢીને ઘાંચી જેવું અબજોપતિની પેઢીમાં ઘાંચીને બેહારે પચીના પગાર વાળો મુનિ હે આવડે નહીં પણ કાઢતા રમતા આવડે ને કઈ જીતા આવડે ને કાઢે હું મુજાય હું આપણે કઈ પાંચસે છોકરાને પૂછે છોકરો છે આકડિયામાં એક આકડિયામાં લડકા હે ખેડૂ કણબીનો છોકરો છે 9-10 વર્ષનો કરોડો અબજોના ગણિત બોલે ચોપડી બીજી બનતો બીજી પૂર્વના સંસ્કાર મોટા અમરેલીના અમલદારો આવ્યા હતા મોટા અમલદાર અધિકારીઓ એને પૂછવા માંડ્યું જવાબ પછી પોતે પૂછ્યું છોકરે કે 1000 ને વગેરે એમ કઈ આંકડો મોટો 1000 ખટારાના ખટારો સમજે ને એક ખટારાના 1000 ને 37 રૂપિયા એવું કઈ આંકડો એવો એક ખટારાના એટલા 1000 ખટારાના કેટલા એવું કે કાગળ પેન્સિલ મમદારો કે કાગળ પેન્સિલ થી એને કહીએ તમે કહો આંખી લડકા હે કૃષિ કાઢતા બોલાવ્યું પાણી ભરતો પેલા ખેતરમાં પાણી પાય ને આપણે આ ભાઈ જમવા લઈએ બીજી ચોપડી ભરતો પહેલી ને બીજી દૂસરી પણ લેખાતી અબજો ના પૂર્વ નહીં લઈ જાય અમારા અધિકારીએ પણ હાથ ધોઈ નાખ્યો. ઓહો બીજું કઈ ના આવે ધર્મ બરમ એ આ એક ગણિત ભવિષ્યપુર વેચી અને આવ્યો બનીને એક ખટારાના 1000 ને 37 ને 3 આના તો 1000 ખટારાના કેટલા આના પૈસા લગાયા અમલદાર કે એમાં તો સિસ્ટમ કઈ તમે કહો સાચું મતલબ સાહેબ તમારા છોકરો સુનો તમે એ થોડુંક બોલે આમ જુઓ તો કાગળ જાણે છે જળ ભર કેવો દેખાય
હે છાપા વેચે સાધન દેખાડી પાપે આ લોકો ગ્રસ્ત પ્રમાણે છોકરાઓ દેખાડી નથી એ નહીં એમનો ભાઈ દીકરી છે એ બધા સાધારણ અને એના આનો ભાઈ વિખર લીધેલી શ્વેતાંબર છોડીને जानते हो ना उसको मुंबई के वो 1500 નો પગાર માસિક 1500 ના પગાર માસિક था ત્યાં પ્લેન में मासिक 1500 નો पगार छोड़ दिया नौकरी छोड़ दिया निवृत्ति માટે પાપનો ધંધો કરવો એ કરતા છોડીને बराबर प्लेन में था प्लेन में बराबर नौकरी फिर गए तो उसका भाई का लड़का है तो असाधारण बोला है देखा है तिथि कहे 25 વર્ષ પહેલા આ વાત ને ફરને तिथि तारीख कई હતી એ બોલે ભગવાન ભાઈ પૂછે ભગવાન જી આપણા ભગવાન જી મોંબા ખાવા આફ્રિકામાં છે ગ્રસ્તમાં 50 એને પૂછ્યું કે મારો જન્મદિન ફલાણે વારે થી તારીખ કઈ હતી તમારા છોકરા પૂછ્યું આનો તો કઈ ભાન ન મળે ધર્મ બરમ નું કઈ ભાન ન મળે એ જાતનો એક ઉગા લઈને આવે માટે અહીં તો કે છે ભગવાન સ્વભાવ રત્નત્રય જુઓ તો ખરા આ પર્યાયને સ્વભાવ રત્નત્રય શીખવ્યું છે ત્રિકાળ બદલ છે હા હા સ્વભાવ રત્નત્રયના સ્વીકાર વળી દેખો એ આ વળી એમ બોલા વ્યવહાર રત્નત્રયના સ્વીકાર વળી આ નહીં એમ આવી જોઈએ હે બસ વ્યવહાર રત્નત્રય સવિકલ્પ છે એટલું કઈ બસ હવે આ નિજ સ્વરૂપની સજ્ઞાન આચરણમાં સ્વભાવ રત્નત્રયના સ્વીકાર વળી શુદ્ધ કરું છું નિરાકાર કરું છું એમ અર્થ છે એ વ્યવહાર નિશ્ચયનો આ અર્થ છે એમ કે હવે બીજી રીતે એ બોલા 3 નાખ્યા હતા આમાં 1 હવે નાખ્યું સારી તરફ હવે હું ભેદ ઉપચાર ચારિત્ર ને અભેદ ઉપચાર કરું છું પંચ મહાવર્તનો જે વિકલ્પ છે એ ભેદ ઉપચાર ચારિત્ર ખરેખર ચારિત્ર નથી ભેદ વાળો વ્યવહાર ચારિત્ર કહેવામાં એને અભેદ ઉપચાર કરું છું એ ચારિત્ર ને હું નિર્વિકલ્પ સ્થિરતા કરું છું એ વિકલ્પ થી છૂટીને નિર્વિકલ્પ સ્થિરતા કરું છું બરાબર અને અભેદ ઉપચાર ને છોડીને અભેદ અણુપચાર કરું છું એ પર્યાયને દ્રવ્યમાં એકાકાર કરું છું ન્યાયકમાં અભેદમાં એકાકાર કરું છું સમજાય છે કાંઈ વિકલ્પ પંચમાં આવર્તી ભેદ ઉપચાર ચારિત્ર વ્યવહાર એને છોડીને અભેદ ઉપચાર એટલે આત્માના 3 પ્રકારમાં એક ચારિત્રને શુદ્ધ કરવું છે અભેદ ઉપચાર છે અને 3 ને ચારિત્રને હવે અંતરમાં અવસ્થિત રૂપ નિશ્ચળ કરું છું આત્મામાં એ અભેદ અણુપચાર છે આ ત્રણેયમાં કહેવાય ચારિત્રની પર્યાય નિર્મળ થાય એ વિકલ્પ છે એને ભેદ ઉપચાર ચારિત્ર નિર્વિકલ્પ થાય અભેદ ઉપચાર ચારિત્ર અને એ ચારિત્રમાં વિશેષ દ્રઢતા આત્મા જે જોડાઈ જાય એ અભેદ અણુચાર થઈ જાય આત્મા પોતે ચારિત્ર એમાં ભેદ આવે છે ને વ્યવહાર આવે દ્રઢ સંગ્રહ એકાકાર આમાં એકાકાર કરતા અભેદ 3 ના ભેદ નથી રહેતા એમ આ રાગનો ભેદ જુદો 3 નો ભેદ જુદો ભેદ છોડીને અભેદ કરું છું અંદર બરાબર એમ ત્રિવિધ સામાયિક ને ઉત્તરોત્તર સ્વીકૃત કરવાથી લ્યો
એમાં સ્વીકૃત તો આવ્યું ત્રણેયમાં. જી હા. તેનો વ્યવહાર, પછી અભેદ ઉચ્ચાર, પછી અભેદ અનુચ્ચાર. અર્થ કરવો તો બધો કરવો જોઈએ ને, જેમ હું એમ પાછળ હાજી. ઉત્તરોત્તર સ્વીકૃત કરવાથી મહાવર્તનો સ્વીકાર કર્યો વ્યવહારે, પછી નિશ્ચય અભેદ ઉચ્ચાર, નિર્વિકલ્પ ચારિત્ર કહ્યું, અને પછી અને આત્મા ઉગ્રપણે અભેદ થઈ ગયો. એવો ત્રણ પ્રકારના સ્વીકાર વળી બસ સહજ પરમ તત્વમાં વિચર સ્થિતિ રૂપ ભગવાન આત્મા પરમ પરિણામિક સ્વભાવ એવું સહજ પરમ તત્વ. હાજી. હા હા ભાષા સમજી જશે. સહજ સ્વાભાવિક પરમ તત્વ અવિચળ સ્થિતિ રૂપ, એમાં ચલે નહીં એવી સ્થિતિ રૂપ સહજ નિશ્ચય ચારિત્ર હોય છે. બરાબર. સ્વાભાવિક ચારિત્ર હોય. સમજાણું કાંઈ કે જે નિશ્ચય ચારિત્ર નિરાકાર તત્વમાં લીન હોવાથી, નિરાકાર તત્વમાં લીન હોવાથી નિરાકાર ચારિત્ર છે એમ કહે છે. વિતરાગી આત્મામાં નિર્વિકલ્પ ભગવાન આત્મામાં નિર્વિકલ્પ આત્મા છે ઠીકારી, હાજી. એમાં લીન હોવાથી નિર્વિકલ્પ ચારિત્ર છે. બરાબર. એની પર્યાયમાં રાગ વિનાનું ચારિત્ર, આને મોક્ષનો માર્ગ કહે. સમજાણું કાંઈ? સ્ટુડન્ટ મસ્જિદ તો ખલાસો ગયો. મોક્ષ માર્ગ બે નથી, જી હા. એ માનવું નથી મારા. એથી હોશિયાર થઈ જાય વધારે. આચારની પરંપરા. આચારની પરંપરા હું ખોટી હોય? આચી આ છે લખ્યું છે. આચારની પરંપરા રાખો ન લખો, વ્યવહારથી લાભ ન થાય તો આચારની પરંપરા છૂટી જાય છે. અહીં તો કે છે નિરાકાર તત્વ ભગવાન આત્મા ધ્રુવ પરમ સ્વભાવ ભાવ, આત્માની કાયમની હયાતી રૂપ ભાવ, અવિનાશી સ્વભાવ, એમાં લીન એ પર્યાય. નિરાકાર તત્વ એ વસ્તુ, લીન હોવાથી પર્યાય, દ્રવ્યને પર્યાય નિરાકાર ચારિત્ર છે. એને વિતરાગી નિર્વિકલ્પ ચારિત્ર હોય. નિરાકાર તત્વમાં લીન હોવાથી નિરાકાર ચારિત્ર હોય છે. વ્યવહાર ચારિત્રમાં લીન હોવાથી રાગ થાય છે. નિર્વિકલ્પ થતી એમ કે છે. સારી વાત. થોડી થોડી વાતમાં પણ ઘણો ફેર છે, હે એ ખબર પડતી નથી. એમને બધું આમ હાથો બે હાથા મોક્ષ માર્ગ કેમ કીધું. હવે અહીં સ્ટુડન્ટ પણ કહે છે કે બે ઉપાધિ માને એમ બ્રહ્મ છે. અહીં હાથું ને અહીં હાથું માને એક નિશ્ચય મોક્ષ માર્ગ છે અને એક વ્યવહાર મોક્ષ માર્ગ એમ લખ્યું. એક નિશ્ચય મોક્ષ માર્ગ છે એ પણ હાથો છે, એક વ્યવહાર મોક્ષ માર્ગ એમ માને બ્રહ્મ છે. હા, પંડિતો બધા નામ ધરાવનાર. હવે જૈન સંસ્કૃતિ એના હાથું કાઢ્યું છે. હા, જૈન ના સંસ્કાર છે. વિતરાગ ભાવના સંસ્કાર હોય કે રાગ ભાવના સંસ્કાર હોય. હા, કહ્યું નિરાકાર તત્વ વસ્તુ છે, નિરાકાર તત્વ છે. ભગવાન વિતરાગ મૂર્તિ છે. એના આશ્રયથી પ્રગટ દેખા થાય ચારિત્ર તે નિર્વિકલ્પ અથવા નિરાકાર ચારિત્ર કહેવામાં આવે છે. વર્ણાલક્ષ્ય ઉત્પન્ન થાય વિકલ્પ રાગ એ ચારિત્ર ખરેખર નથી. હજી તો ચારિત્ર કોને કેવું એની ખબર ન મળે.
અને ચારિત્ર લઈને બેઠા, લ્યો ચારિત્ર, પંચમહાવૃત્તિ મારે ચારિત્ર. તો નિરાકાર તત્વમાં લીન હોવાથી નિરાકાર ચાર્ય પાછું કારણ આપ્યું. નિર્વિકલ ભગવાન આત્મા છે એવો આત્મામાં લીન હોવાથી, નિરાકાર વિતરાગી આત્મામાં લીન હોવાથી વિતરાગી ચારિત્ર છે. નિરાકાર કહો કે વિતરાગ કહો, નિર્વિકલ ચારિત્ર કહો. હા હા હા, હજી ટીકા સમજતા વાર લાગે. ઘરના અર્થ કરે મૂંઝવે પછી પોતાના આત્માને. એવી રીતે શ્રી પ્રવચનસારની અમરચંદ્રાચાર્ય કૃત તત્વદીપિકા નામની તે 12મા શ્લોક દ્વારા કહ્યું છે. દાખલો આપે પ્રવચનસાર. દ્રવ્યાનુસારી ચરણમ ચરણાનુસારી દ્રવ્યમ મિથો દ્વયમિદમ નનુ વ્યપેક્ષમ તસ્માદ મુમુક્ષુઅધિરોહતુ મોક્ષ માર્ગમ દ્રવ્યમ પ્રતીતિ અદિવા ચરણમ પ્રતીત્ય. ચરણાન યોગનો ઉपोद्घातનો શ્લોક. પ્રવચન સાર. ચરણાન યોગ પેલો જ્ઞેય અધિકાર, પછી જ્ઞાન અધિકાર, પછી જ્ઞેય અધિકાર, પછી ચરણ દ્રવ્યાનુસાર હોય છે. વસ્તુ જે ભગવાન આત્મા જેવું નિરાકાર નિર્વિકલ્પ વસ્તુ છે એને આશ્રય એ ચરણ હોય છે. દ્રવ્યને અનુસારે ચરણ હોય છે. અથવા જે દ્રવ્યાનુસારે પર્યાય નિર્મળ પ્રગટ થઈ એના પ્રમાણમાં ચરણ દ્રવ્યાનુસાર હોય છે. એના પ્રમાણમાં એને વિકલ્પની મર્યાદા હદવાળી હોય છે. ફરીને ચરણ દ્રવ્યાનુસાર હોય છે. ચરણના પંચમહાવૃતના વિકલ્પની મર્યાદા દ્રવ્યાનુસાર જેવા દ્રવ્યને અનુસરીને નિર્મળતા પ્રગટ થઈ છે એના પ્રમાણમાં ત્યાં ચરણના વિકલ્પની મર્યાદા હોય છે. સમજાણું કાંઈ? શું કહ્યું? કોને અનુસાર? દ્રવ્ય એટલે એ કીધું નથી યાદ નહીં આગે નહીં નહીં એ તો અહીં બહુ ધ્યાન રાખવું પડે એવું છે. નવું આવે ને દ્રવ્યાનુસાર એટલે જે દ્રવ્ય સ્વીકારી છે એને અનુસરીને થતી જે નિર્મળ પર્યાય, એ નિર્મળ પર્યાય દ્રવ્યાનુસાર કહેવામાં આવે છે. નિર્મળ પર્યાયના પ્રમાણમાં એને ચરણના વિકલ્પની દશા હોય છે. જેમ કે છઠ્ઠે ગુણસ્થાને મુનિને દ્રવ્યને આશ્રય જેટલી નિર્મળતા પ્રગટ થઈ એ નિર્મળ પર્યાય પ્રગટ થઈ એ દ્રવ્યાનુસાર. એ પર્યાયના પ્રમાણમાં એને પણ વિકલ્પ હોય છે. એટલે 26 ગુણના પંચમહાવૃતના વિકલ્પ એની મર્યાદા પ્રમાણે. પણ એને વસ્ત્ર લેવાના પાત્ર લેવાના એવા વિકલ્પની મર્યાદા જેને અહીં દ્રવ્યને આશ્રયે નિર્મળતાની હદ પ્રગટી છે એના પ્રમાણમાં એને વિકલ્પની હદ હોય છે એમ કે છે. સમજાણું કાંઈ? હે કાંઈ એથી એમને પૂછ્યું ને જરી ભાઈ હવે વાત તો થઈ ગઈ છે. ચરણ દ્રવ્યાનુસાર હોય એની વ્યાખ્યા. ચરણના વ્યવહાર ક્રિયા વિકલ્પ, એ વિકલ્પની વ્યવહારતા દ્રવ્યને આશ્રય જે નિર્મળ દશા થઈ એને દ્રવ્યાનુસાર, દ્રવ્યને અનુસાર કરવું એમ નહીં.
દ્રવ્યને અનુસારે થયેલી જે નિર્મળ દશા એને દ્રવ્યાનુસાર કહેવામાં આવે. નિર્વિકલ વિતરાગ પરિણતિ મુનિને યોગ જે પ્રગટેલી છે એને દ્રવ્યાનુસાર કહેવામાં આવે છે. એવી નિર્મળ અનુસારની પ્રણતિના પ્રમાણમાં એને વિકલ્પની હદ તેને એ પ્રમાણે હોય છે. અમે તો નહીં એના પ્રમાણે વિકલ્પ હોય છે. સત્તાગુણતાની દ્રવ્યાનુસારી પ્રણતિ છે અને એ કહે કે અમારે વસન લેવાનો વિકલ્પ છે, ભોગ લેવાનો વિકલ્પ છે, જૂઠી વાત. એની પવિત્રતાની હદ પ્રમાણે એ વિકલ્પ બીજા એને હોય નહીં. આવા જ વિકલ્પ હોય પંચમહાવત કે આદિના બાપ. જેથી સમજાય છે કાંઈ બંને સાથે હારે છે ને, હારે છે. આ બીજું શું છે? મીઠ પરસ્પર છે ને દ્રવ્યો મીઠો એ ખાય છે બે પહેલા પછી કઈ છે જ નહીં. ત્યાં તો એમ કે છે કે ચોથે ગુણસ્થાને જે નિર્મળ દિશા પ્રગટ થઈ એના પ્રમાણમાં એને વિકલ્પ 3 કષાયાદીના હોય. સમજાય છે કાંઈ? 5મે પ્રગતિ એને 2 કષાય નો વિકલ્પ જાતના હોય. 6ઠે પ્રગતિ એને સંજમ જાતના વિકલ્પથી પણ એની હદ પ્રમાણે પંચમહાલ 6મા ગુણના હોય. એને આધાકર્મી લેવા એને માટે બનાવેલો આ લેવાનો વિકલ્પ કે વસ્ત્ર લેવાનો વિકલ્પ એ નિર્મળ પરણતિને યોગ વ્યવહાર છે એવો વ્યવહાર એનો હોય, પણ આવો વ્યવહાર હોય એમ કે છે. હે હા ચરણાની યોગને ઉત્થાની કરશું. અમને મુનિપણાની દશા નિર્મળ પ્રગટ થઈ છે, પણ ભાવમાં હજી વિકલ્પ અમારે માટે લેવાનો આહાર, કરેલો આહાર, વસ્ત્રપાત્ર લેવાનો આહાર, કે કોઈને કહેવું કે ભાઈ આ કરજે ધંધો થવું, હે હા તમારા 2 ઘરની કન્યા બરાબર હરકાના લગ્ન કરજો, એની શોભા છે, એવો વિકલ્પ અમારે આવે એ વાત જૂઠી છે એમ કે महाराज मंदिर बना के बात से है मंदिर बना बाग कहें तो कहते वो तो कहते विकल्प आए ऐसा विकल्प हो भगवान नो मार्ग आવો છે એ પોતે ભગવાનની પૂજા કરે, વંદન કેવો વિકલ્પ બંધાવો નવાનું કરો એ એનું નહીં. એની ભૂમિકા પ્રમાણમાં નિર્મળ ભૂમિકાને દ્રવ્યાનુસાર કહ્યું છે. બરાબર. इसीलिए महाराज उनको आदेश देने का अधिकार नहीं. આદેશ નહીં, ઉપદેશ કરે. ભગવાનનો માર્ગ આવો હતો, રસોઈયા પ્રમાણે પૂજા ભક્તિ કરી છે, મંદિરો હતા બન્યા હતા, એને આ પ્રમાણે પૂજા કરે. પછી એવો વિકલ્પ હોય બસ આમ તું કરી દેગા એમ ન હોય. અને મુનિની હદમાં એ વિકલ્પની મર્યાદા જ નથી. એની સમજાવું કાંઈ અહીં અટક્યું લો ભેગા ભાઈ. હે એમ હું આવ્યું છે ને હું આવે તો કે ને. હા ચરણ દ્રવ્યાનુસાર હોય છે, એટલે કે કોઈને અંદર બ્રહ્મચર્યનો ભાવ પ્રગટ્યો, સ્થિરતાનો અંદર હો, એને વિકલ્પ વિષયનો આવે એમ હોઈ શકે? સમજાણું કાંઈ? એમ જેને ચારિત્ર દશા, નિર્મળ નિર્વિકલ્પ દશા, વિતરાગી પરિણતિ પ્રગતિ, એને અનુસારે એને ચરણના પંચમહાવર્તના વિકલ્પ આદિની મર્યાદા હોય છે. વિશેષ રાગની ઉત્પત્તિ એના સ્થાનમાં હોઈ શકે. જેમ સમ્યક દર્શન એની ભૂમિકામાં નિર્મળ પરિણતિ પ્રગટી, એના પ્રમાણમાં એને સુધીર સુગુરુ શાસ્ત્ર એની શ્રદ્ધાનો એને વિકલ્પ હોય. બરાબર.
પણ એની ભૂમિકામાં કુદેકુ ગુરુ શાસ્ત્ર અને શ્રદ્ધાનો રાગ હોય શકે. બરાબર. સમજાણું કાંઈ? એમ પંચમ ગુણસ્થાનમાં જેટલી નિર્મળ પરણતી પ્રગતિ છે દ્રવ્યાનુસાર કહેવાય. એના પ્રમાણમાં એને વિકલ્પ હોય. ધંધાદીના વિકલ્પો અમુક હોય, પણ માંસ ખાવા, શિકાર કરવા કે લડાઈ કરવી, આ મારો એવા વિકલ્પની મર્યાદા ત્યાં હોઈ શકે નહીં. સમજાણું કાંઈ? મારે समझ में आते हैं? तुम्हें तो गुजराती से हमने આશ્રય નહીં, આશ્રય નો અર્થ એવું જ્ઞાન કરવું એમ કે છે. એ આવે છે હજી આવે છે આમાં. આશ્રય નો અર્થ બીજો છે. એવું એને જ્ઞાન હોય, આવી નિર્મળતા હોય ત્યારે આવું વિકલ્પ હોય એવું એને જ્ઞાન હોય. દ્રવ્ય ચરણાનુસાર હોય છે. દેખો, એટલે જેટલા પ્રકારનો વિકલ્પ હોય મુનિને, એના પ્રમાણમાં દ્રવ્યની શુદ્ધિ પણ પોતાને કારણે હોય. મહાવર્તના પરિણામ તરીકે શુદ્ધિ ઓછી હોય એમ ન હોય એમ કે સમજાણું કાંઈ? એવું કાંઈ તો એમ કે છે કે ચરણ દ્રવ્યાનું પ્રમાણ હોય છે. એના વિકલ્પની મર્યાદા, એની શુદ્ધિ જે પ્રગતિ છે એના પ્રમાણમાં વિકલ્પની મર્યાદા હોય છે. એટલે કોઈ એમ કહે કે અમને વસ્ત્રપાત્ર લેવાનો રાગ છે અને નિર્મળ ચારિત્રમાં પ્રજ્ઞો, તો એને એક એક તત્વની શ્રદ્ધાની સાચી શ્રદ્ધા નથી. એને નિર્મળ પરણતી વખતે આવી નિર્મળતા હોય તો એના પ્રમાણમાં આવો જ રાગ હોય તો એ રાગની શ્રદ્ધા આશ્રમની ખબર નથી, એને સંબંધની ખબર નથી. એને અજીવનો સંયોગ આટલો જ બીજો હોય તો અજીવની ખબર. એક વસ્ત્રપાત્ર લઈને નિગોજ સાધુ નામ ધરાવે તો નિગોજ જાય એમ જે કહ્યું છે એનો અહીં તો નવી તત્વની શ્રદ્ધામાં ફેર. સમજાણું કાંઈ? એ કઈ ચીભડાના ચોરને ફાંસીની સજા નથી. ક્યાં કે કકડી કા છો કટાર એમ નથી. એને જેટલી નિર્મળતા જે ભૂમિકાની છે એના પ્રમાણમાં એને રાગની મંદતા હોય, અને રાગની જે પ્રકારની મનતા હોય એના પ્રમાણમાં પોતાની શુદ્ધતા અહીંયા હોય. પાંચ મહાવતના વિકલ્પ હોય ને શુદ્ધતા ન હોય વિશેષ એમ ન હોય. એક દ્રવ્યની વિષય જુદી વસ્તુ છે. સિદ્ધાંત અહીં તો હરખું બેન. હા ભારે વાત. ચરણ દ્રવ્યાનુસાર હોય છે. વિકલ્પની મર્યાદા શુદ્ધિના પ્રમાણમાં હોય છે, અને દ્રવ્ય ચરણાનુયોગ અને શુદ્ધિની વિશુદ્ધિ, શુદ્ધિની આ વિશુદ્ધિ રાગની મંદતાના પ્રમાણમાં શુદ્ધિની વિશુદ્ધિ પોતાને કારણે હોય. સમજાણું કાંઈ? આ તો ઘણી વાર તો કહેવાનું 2, 4, 5, 6 વાર. એ રીતે એ બંને પરસ્પર અપેક્ષા સહિત છે. જો બંને હારે અપેક્ષા સહિત હોય છે, નિશ્ચય આવી નિર્મળતા પ્રગતિ હોય મુનિને, એના જ પ્રમાણમાં વ્યવહારના વિકલ્પની મર્યાદા હોય, અને વ્યવહારના વિકલ્પ મર્યાદા હોય એના પ્રમાણમાં શુદ્ધિ હોય. નિશ્ચય ને વ્યવહાર બે હારે હોય છે. હા હા હા. હવે કાંઈ વાંચે નહીં, વિચારે નહીં. હા ગાથા એવી નહીં. હે ઉપરો સંસાર વખત થઈ રહ્યો વિશેષ કહેવાય. પ્રમાણ વચન ગુરુદેવ.